નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં પાઠ 8માં આઈએમપી પ્રશ્નો એકમ કસોટી માટેના આઈએમપી પ્રશ્નો હું તમને ટીક કરાવું છું। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એમાં જો પહેલો પ્રશ્ન આઈએમપી તરીકે આપણે ટીક કરીશું। શું છે? લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા શા માટે ગયા? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, એટલે તમારે ધ્યાનથી વાંચી જવાનું છે। હવે ત્રીજો પ્રશ્ન, જો દુકાનદારે કરેલું કયું સંબોધન લેખકને ગમ્યું? એ પણ આઈએમપી છે। પછી ચોથો પ્રશ્ન જુઓ, છત્રી ટકતી નથી એનું લેખક કયું કારણ જણાવે છે? આ પણ આપણે અસાઇનમેન્ટમાં આવે છે, એટલે તમે લખી શકો છો। પાંચમો પ્રશ્ન, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? એ ટીક કરો આઈએમપી તરીકે। અને સાતમો પ્રશ્ન છે, દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? પછી આઠમો પ્રશ્ન, જો લેખકને છત્રી પર શું લખવાનો વિચાર હતો? એ આઈએમપી તરીકે લખો। નવમો પ્રશ્ન, લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર કયા શહેરથી લેખક પર આવ્યો હતો? અને 12મો પ્રશ્ન ટીક કરો, રાજકોટથી વળતી બસમાં પાછા ફરતા લેખક છત્રી ક્યાં ભૂલી ગયા? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 3-4 વાક્યોમાં ઉત્તર લખો। એમાં છે બીજો પ્રશ્ન, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે એ તમે આઈએમપી તરીકે ટીક કરી શકો છો। પછીનો છે ત્રીજો પ્રશ્ન, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે એ પણ તમે આઈએમપી તરીકે ટીક કરી શકો છો। પછીનો પ્રશ્ન છે 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન આઈએમપી છે, છત્રી ન ખોવાય તે માટે લેખકને કેવી સલાહો મળી હતી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।